ઘરના દરેક સભ્યની વિશેષતા જણાવો. તો કે મારી મોટી બહેન સારી રસોઈ બનાવે છે, મારા મમ્મી સારું ગાય છે, મારા પપ્પા સારું ગણિત ભણાવે છે, મારા દાદા દાદી સારી વાર્તા કહે છે. હવે આપણે જોઈશું સીમાના ભાઈની વાત. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ જોઈ શકતા નથી. એટલા માટે હવે આપણે એ જોઈએ કે સીમાના ભાઈ છે એ અંધ છે, એટલે કે તે જોઈ શકતા નથી. તે એમની પાસે સફેદ લાકડી રાખે છે, જે આપણે પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંધળા લોકો પાસે લાકડી હોય છે તેવી લાકડી રાખે છે, અને એ લાકડીના ટેકેથી ઘરમાં ચાલે છે, હરતા ફરતા હોય છે. તો એને કોઈ જોઈને એમ નથી કહી શકતું કે આ અંધ છે, એટલે કે જોઈ શકતા નથી. તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો તેમને ગમતું નથી. એટલે કે સીમાના ભાઈને એમના બધા કામ જાતે કરવા ગમે છે. કોઈને ઈચ્છા વિરુદ્ધ એટલે કે આપણે કોઈ પણ અંધ વ્યક્તિની મદદ કરતા હોય, આપણને એવું થાય કે આપણે તે અંધ છે તો આપણે એમની મદદ કરીએ, પણ એમની મદદ કરીએ એવું સીમાના ભાઈને ગમતું નથી. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે. એટલે કે જ્યારે સીમાના ભાઈને કોઈની મદદ જરૂર હોય ત્યારે તે સામેથી જ કહે છે. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસે પુસ્તકો લઈ જાય છે. આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. એટલે કે સીમાના ભાઈ છે તે અંધ છે, એટલે એમની પાસેથી એમના વિદ્યાર્થીઓ પુસ્તકો લઈ જાય છે. હવે અંધ માટે જે પુસ્તકો આવે છે, લિપિ પુસ્તકો, કે જેમાં અક્ષર ઉપસેલા અક્ષરવાળા પુસ્તકો હોય છે, કે એમને આંગળીના ટેરવા દ્વારા તેઓ વાંચન કરે છે. તેથી સીમાના ભાઈ અંધ છે છતાં પુસ્તક વાંચી શકે છે. તેવી જ રીતના એમના વિદ્યાર્થીઓ લઈ જાય છે, રેકોર્ડિંગ કરે છે અને પાછા સીમાના ભાઈને આપી જાય છે. અને ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે. આવી જ રીતના ભાઈ પાસે ઘણા બધા પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમના ઉપસેલા ટપકાઓની હાર છે. એટલે કે પુસ્તકોના પાના જાડા હોય છે કારણ કે એમાં ઉપસેલા અક્ષર હોય છે. અંધ માટે જે લિપિ પુસ્તક આવે છે તે ઉપસેલા ટપકાઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે, અને અંધ લોકો છે એ ઉપસેલા અક્ષર ઉપર આંગળીની મદદથી વાંચે છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું એમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. સીમા કહે છે કે ભાઈની સાથે મસ્તી કરવા માટે હું ભાઈએ લાકડી મૂકી હોય એમની એ હું જગ્યા બદલી નાખું છું. તે અકળાય છે પરંતુ ગુસ્સો કરતા નથી. એટલે કે લાકડી ન મળે ત્યારે અકળાય છે કે મેં ક્યાં મૂકી દીધી હશે, કે શોધે છે, પણ મારી ઉપર ગુસ્સો એટલે કે સીમા ઉપર ગુસ્સો કરતા નથી, કારણ કે સીમા એમની નાની બહેન છે. સીમા એને ખૂબ ગમે છે, ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા આજે તું ખૂબ ખુશ જણાય છે. ભાઈ અંધ હોવા છતાં તેમ ઓળખી જાય છે. ઘરમાં પહોંચું, ઘરમાં પગ મૂકું ત્યાં ભાઈ કહે છે કે સીમા તું આજે કેમ આટલી બધી ખુશ છે? ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે નાખુશ. એટલે કે તે અંધ છે છતાં પણ વ્યક્તિના વાતચીતથી કે હલનચલનથી એમના ભાઈ ઘરના દરેક સભ્યોને ઓળખી જાય છે કે તે ખુશ છે કે ખુશ નથી, એટલે કે નારાજ છે. મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. એટલે મેં ભાઈને કહ્યું કે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ, એટલે ભાઈએ તરત જ મને શાબાશી આપી અને કહ્યું કે આજથી તું પણ મને ફૂટબોલ શીખવીશ. મને તું ફૂટબોલની તાલીમ આપ અને તું મારી તાલીમ આપનાર કોચ છે. વિચારો અને લખો. સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? તો કે ઘરડા માણસોની મદદ આપણે કોઈ રોડ ક્રોસ કરવામાં, કે કોઈ મંદિરે લઈ જવા માટે, કે કોઈ કામમાં મદદ આપણે કરીએ છીએ. ઘડપણમાં લોકો કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? ઘડપણમાં લોકોને જેમ કે હલનચલનની હાડકાની પ્રોબ્લેમ હોય તો હાલવા ચાલવામાં મુશ્કેલી થાય છે. જોવાની તકલીફ હોય તો જોવામાં, સાંભળવાની એવી વગેરે તકલીફો થાય છે. આજના દિવસનું ગૃહ કાર્ય આપણે આપણી લાગણીઓની ભાગીદારીનું પાઠનું વાંચન કરવાનું છે અને વિચારો અને લખો તે પ્રશ્નોના જવાબ
લખવાના છે. અસ્તુ.